દારૂનો નશો કરી ફોર વ્હીલર ગાડી ચલાવી પોતાની ફોર વ્હીલર ગાડીમાં દારૂનો મુદ્દામાલ રાખી મળી આવેલા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વારસિયા પોલીસ દ્વારા કરવામાં આવી। ગઈ તારીખ 31/7/2025ના રોજ કંટ્રોલ રૂમ તરફથી કલાક 21:56 વાગે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે વર્દી લખાવવામાં આવેલ હતી કે રાકેશ ચૌહાણ મોબાઈલ નંબર 7990405132 પરથી જાણ કરેલ કે વારસિયા સર્વાનંદ હોલની સામે એક્ટિવા અને ફોર વ્હીલર વચ્ચે એક્સિડન્ટ થયેલ છે। જે વર્દી આધારે સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક ફોર વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ06 KP 3821માં બે ઇસમો દારૂનો નશો કરી હાલતમાં હોય અને તેઓની ફોર વ્હીલર ગાડીમાં દારૂની નાના મોટા કદની બોટલો મળી આવી હોય અને રાહદારીઓને તેઓને રોકી રાખેલ હોય, જેથી તાત્કાલિક પરિસ્થિતિને નિયંત્રણમાં લઈને બંને ઇસમોને તથા તેઓની ફોર વ્હીલર ગાડીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રાથમિક પૂછપરછ કરતા આ બંને ઇસમો હાલોલ બસ સ્ટેશન પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ ખરીદ કરી હતી અને ચાલુ ગાડીએ દારૂ પીધો હતો અને ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ તરફ આવતા જૂના એરપોર્ટ પાસે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પંચશીલ 3 રસ્તા સર્વાનંદ હોલ પાસે રાહદારીઓએ તેઓને આંતરી પકડી પાડેલ છે। જે બનાવ પ્રેસ મીડિયામાં પ્રકાશિત થયેલ હતો, જેથી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા જેસીપી શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 4થી પન્ના મોમાયા સાહેબ તથા એસીપી જી ડિવિઝન શ્રી MP ભોજાણી સાહેબ નાઓની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM વસાવા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર TA દેસાઈ સાહેબ વારસિયા પોલીસ સ્ટેશનની દોરવણી હેઠળ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટ્રેશન નંબર 111003825014/2025 પ્રોહિબિશન એક્ટ કલમ 65 AA 8198 તથા MV એક્ટ 185 મુજબનો ગુનો નોંધી તેના બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગઈ રાત્રે કંટ્રોલ તરફથી વારસિયા પોલીસ સ્ટેશને વર્દી આપવામાં આવેલી હતી કે એક I-10 ગાડીનો ચાલક છે એ એરપોર્ટ સર્કલે એક્સિડન્ટ કરી અને પછી જતો રહેલ છે। જે PCR વાહન વારસિયા સર્વાનંદ હોલ છે ત્યાં પહોંચતા ત્યાં પબ્લિકે રોકેલ હતી ગાડી અને તેમાં બે ઇસમો હતો, જેમાં ડ્રાઈવરનું નામ નિલેશજી રાજપૂત અને બીજો એની સાથે વ્યક્તિ હતો તેનું નામ સતીશ ચૌહાણ। આ બંને પીધેલી હાલતમાં હતા અને ગાડીની ચડતી કરતાં તેમાંથી 10 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ દારૂ પોતે હાલોલ ખાતેથી લાવેલાનું જણાવેલ છે। આ બંને ઇસમો વિરુદ્ધ પીધેલાનો તેમજ કબજાના કેસ કરવામાં આવેલ છે અને જે એક્સિડન્ટ એરપોર્ટની આજુબાજુ કરેલું હતું ત્યાં શૈલેષ શાહ જે ભોગ બનનાર છે તેને ફરિયાદ કરવા માટે સંમત કરવામાં આવેલ છે।